રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં પોલીસે શરૂ કર્યું તપાસનો ધમધમાટ. આગના બનાવમાં એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ફાયર એનઓસી મુદ્દે ફ્લેટ ધારકો, હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકા પાસેથી પણ વિગતો મંગાવવામાં આવી છે. એટલું જ નહીં, ફાયર એનઓસી નહીં હોય તો જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. તો બીજી તરફ ફાયર વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે ફાયર એનઓસીની મર્યાદા પૂરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું. ફાયર સેફટીના સાધનો બિનઉપયોગી હોવાથી વર્કિંગ કન્ડિશનમાં ન હતા. ટીઆરપી ગેમ ઝોન બાદ આરએમસીની નિષ્ક્રિયતા ફરી છતી થઈ. રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં લાગેલી આગમાં પોલીસે શરૂ કર્યું તપાસનો ધમધમાટ. આગના બનાવમાં એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ફાયર એનઓસી મુદ્દે ફ્લેટ ધારકો, હોદ્દેદારો તેમજ મહાનગરપાલિકા પાસેથી પણ વિગતો મંગાવવામાં આવી છે. એટલું જ નહીં, ફાયર એનઓસી નહીં હોય તો જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. તો બીજી તરફ ફાયર વિભાગની તપાસમાં ખુલાસો થયો છે કે ફાયર એનઓસીની મર્યાદા પૂરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું. ફાયર સેફટીના સાધનો બિનઉપયોગી હોવાથી વર્કિંગ કન્ડિશનમાં ન હતા. ટીઆરપી ગેમ ઝોન બાદ આરએમસીની નિષ્ક્રિયતા ફરી છતી થઈ.